નમસ્કાર, નિર્માણ ન્યૂઝ પર હું છું આપની સાથે કશિશ। સમાચારોમાં સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ। એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ। પ્રદૂષણ મુદ્દે હાલત ગંભીર છે, લોકડાઉન જેવા પગલા પર વિચાર કરી શકાય, સુપ્રીમ કોર્ટનું નિવેદન। વારાણસીમાં 2 દિવસીય રાજભાષા સંમેલનની કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શરૂઆત। અમદાવાદની એસવીપી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફનો નોકરી મુદ્દે વિરોધ પ્રદર્શન। ગઈકાલે 700 લોકોને વગર નોટિસે નોકરી પરથી દૂર કર્યા હતા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો દિવાળીમાં સરકાર અને સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં દિલ્હીમાં આખી રાત ફટાકડાઓ ફૂટ્યા હતા। એર ક્વોલિટી ઇન્ડેક્સ 533 જેટલો અતિ ગંભીર નોંધાતા દિલ્હીમાં દર્દીઓની સંખ્યા વધી હતી। સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ અને રાજ્ય સરકારના દાવાઓને ધુમાડો કર્યા પછી દિલ્હી અને પડોશી રાજ્યોની હવા ગુંગળામણ જેવી બની ગઈ હતી। એર ક્વોલિટી ઇન્ડેક્સ ગુરુવારે રાતથી 400ને પાર કરી ગયો હતો અને શુક્રવારે ગંભીર શ્રેણીમાં 450થી ઉપર ગયો હતો। આ મામલે સુપ્રીમ કોર્ટે નોંધ લેતા નારાજગી વ્યક્ત કરી છે। કોર્ટે ટકોર કરી હતી કે આ પરિસ્થિતિમાં લોકડાઉન જેવા પગલા પર વિચાર કરી શકાય છે, તો કોર્ટે એવી સૂચના પણ આપી છે કે 2-3 દિવસમાં સ્થિતિ સુધરવી જોઈએ। આ મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। 21મી સદીમાં પણ માનવ જીવનને શર્મસાર કરતી ઘટના પાટણના હારીજ ખાતે બનવા પામી છે, જ્યાં એક યુવતીને પ્રેમની એવી સજા આપવામાં આવી કે જોનારના રૂવાડા ઊભા થઈ જાય। હારીજની વાદી વસાહતમાં એક યુવતીને પ્રેમી સાથે પ્રેમ કરવાની બાબતને લઈને યુવતીના કબીલાના લોકોએ તાલિબાની સજા આપી હતી। આજકાલ આધુનિક 21મી સદીમાં પણ માનવતાને શર્મસાર કરતી ઘટના પાટણના હારીજ ખાતે બનવા પામી છે। એક યુવતીને પ્રેમની એવી સજા આપવામાં આવી કે માનવતા પણ શરમાઈ જાય। બનાવની વિગત જોઈએ તો હારીજની વાદી વસાહતમાં એક યુવતીને પ્રેમી સાથે પ્રેમ કરવાની બાબતને લઈ યુવતીના કબીલાના લોકોએ તાલિબાની સજા આપી હતી। યુવતીના માથે મુંડન કરી, મોં કાળું કરી અને માથા પર સળગતી સઘળી મૂકી બર્બરતાપૂર્વક વર્તન સાથે તે વિસ્તારમાં ફેરવવામાં આવી તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં યુવતી રડતી રહી, ચીખતી રહી અને ચિલ્લાવતી રહી, પણ કહેવાતા કુટુંબ અને સમાજના આગેવાનોએ પોતાના સમાજના કાયદા અને બંધારણના નામે દેશના બંધારણમાં આપેલા માનવ અધિકારના કાયદાના લીરા ઉડાડતા માનવતાને શર્મસાર કરી મૂકે તેવી ઘટનાને અંજામ આપ્યો હતો। કડાઈની અંદર અંગારા મૂકી અને એને બજારની અંદર ફેરવવામાં આવી છે। આ સમગ્ર સમાજ માટે બહુ કલંકી ઘટના છે। કોઈપણ સમાજની દીકરી હોય, એ સવર્ણ સમાજની હોય, દલિત સમાજની હોય કે આદિવાસી સમાજની હોય કે વાદી સમાજની હોય કે કોઈપણ રૂઢિચુસ્ત સમાજ હોય, કોઈપણ દીકરી માટે આવી કાર્યવાહી કરવી ના જોઈએ। કદાચ સમાજ એવું ઈચ્છતો હોય કે એમની દીકરી પ્રેમ લગ્ન ના કરે તો આવી દીકરીઓને એમને બોલાવી સમાજના અગ્રણીઓએ સમજાવવા જોઈએ। એની અંદર જરૂર પડે તો પોલીસની પણ મદદ લેવી જોઈએ। પરંતુ આ જે દીકરી સાથે બન્યું છે એ બહુ દુઃખદ છે। ગુજરાતની અંદર જ્યારે દીકરીઓની સન્માનની વાત થાય છે, નંબર 1 ગુજરાતની વાત થાય છે, સુરક્ષિત ગુજરાતની વાત થાય છે, ત્યારે આ બાબતે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ। મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું તો મેં તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો છે। આ વિડીયો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ એક્શન મૂડમાં જોવા મળી અને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ તેમજ કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી હારીજવાદી વસાહત પહોંચ્યા હતા, જ્યાં સ્થળ તપાસ કરી વિડીયો જોયા બાદ આ કૃત્યમાં સામેલ કુલ 17 લોકોની ધરપકડ કરી ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા કાર્યવાહી હાથ ધરી હતી। જે વાદી વસાહત આવેલી છે તેમાં એક દીકરીની સાથે અમાનવીય વ્યવહારનું એક કૃત્ય સામે આવેલું છે। આમાં જે સમાજના લોકોએ એ સમાજની દીકરી સાથે કોઈની સાથે પ્રેમ સંબંધ હોવાથી જે કૃત્ય કરેલું છે તે બાબતે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે। હાલમાં પોલીસ સ્ટેશનમાં એ બાબતે FIR રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે।
જે સમાજના લોકોએ એ સમાજની દીકરી સાથે આ અમાનવીય કૃત્ય કરેલું હતું તે આશરે 17 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને હાલમાં તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસ આની અંદર સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ એક્શન લઈ અને એક દ્રષ્ટાંતરૂપ દાખલો બેસાડવા માંગે છે કે આવી કોઈ બી ઘટનામાં જે કાનૂની રાહે પગલાં લીધા સિવાય કોઈ બી સમાજ કોઈ બી દીકરીની ઉપર એ જ સમાજની હોય કે બીજા સમાજની હોય પરંતુ કોઈ બી અમાનવીય કૃત્ય કરી શકશે નહીં. એ પ્રકારના સ્ટ્રોંગ एक्शन लेना है. मध्य विस्तार का जो आज वीडियो वायरल हुआ है, ये घटना लगभग आज से 2 या 3 दिन पहले की है, परंतु वीडियो आज वायरल हुआ है. इसमें मध्य विस्तार के लगभग 17 लोगों को अभी डिटेन किया गया है और उनकी इन्वेस्टिगेशन अभी पूछताछ उनसे चालू है. पूछताछ में ये पता लगा है कि इस कम्युनिटी में इन लोगों में कुछ ऐसी परंपरा है कि अगर कोई समाज के खिलाफ कोई जाके कोई कदम उठाता है, उनके खिलाफ कई बार ऐसा बिहेवियर किया जाता है, परंतु ऐसा जो हुआ है वीडियो में वो हमारे कानून के खिलाफ है और इसमें जो भी इन्वॉल्व है उनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी. अभी तफ्तीश जारी है और 17 लोगों जिनको अरेस्ट किया गया है उनमें से 5 या 6 लोग ऐसे हैं जिनका वीडियो में साफ दिख रहे हैं, तो उनके ऊपर सख्त से सख्त कार्रवाई की जाएगी ताकि ऐसा बनाव दोबारा ना बने. ભારતીય બંધારણના સમાન નાગરિકતા અને તેના માટે સમાન કાયદા પણ અમલી બનાવ્યા છે. તેમ છતાં પણ કેટલાક રૂઢિચુસ્ત સમાજ દ્વારા કેટલાક નિયમ બનાવેલા હોય છે અને આજે પણ આ સમાજ તેને વળગી રહ્યો છે અને તેનું જ આ કારણ છે. પરંતુ આવા કિસ્સા મામલે માનવ અધિકાર પંચ, મહિલા આયોગ વગેરે સહિત સ્વૈચ્છિક સંગઠનો આ બાબતે જાગૃતિ લાવે તો જ આવા કાળા કાયદા દૂર થઈ શકે તેમ છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. કાળજો કંપાવી નાખે તેવા દ્રશ્યો પાટણમાંથી સામે આવ્યા હતા, જ્યાં એક યુવતી પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો, જેમાં કેટલાક વ્યક્તિઓ યુવતીને તાલિબાની સજા આપી રહ્યા છે. પહેલા યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું, બાદમાં યુવતીનું મુંડન કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે પાલનપુરમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જવાબદારોને સબક શીખવાડવા કડક પોલીસ કાર્યવાહી થશે. તેમણે કહ્યું હતું કે તેઓ ગૃહ વિભાગ સાથે સંપર્કમાં છે. આ ઘટનાની જાણ ગઈકાલે થઈ અને જે કાર્યવાહી કરવી જોઈએ પોલીસને સાથે રાખીને ગૃહ વિભાગના મંત્રી સાથે પણ વાત થઈ અને તાત્કાલિક 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એના પરિવારના લોકો પણ આમાં પોતાનું એ લોકોએ આ કૃત્ય કર્યું છે સાથે મળીને. એટલે હમણાં હાલમાં અમે CWCમાં બાળકીને રાખેલી છે. રાત્રે પોલીસ સ્ટેશન હતી, હમણાં એનો હેલ્થ ચેકઅપ પછી CWCમાં મોકલી દેવામાં આવશે અને આવી ઘટના બીજી વાર ના મળે એના માટે ખાસ કરીને સમાજને દરેક સમાજને અપીલ છે કે બાળકો સાથે બેસો અને ચર્ચા કરો. કંઈક બાબત એવી ધ્યાનમાં આવે તો પણ સાથે મળીને એનો નિકાલ લાવી શકે. પણ હવે જમાનો જ્યારે બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે, ત્યારે બાળકો સાથે બેસીને થોડો ટાઈમ કાઢવાથી પણ આવી વસ્તુઓનો નિકાલ આવી શકતો હોય છે. વલસાડ રૂરલ પોલીસે અતુલ હાઈવે પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં બાતમીના આધારે વલસાડ પોલીસે હાઈવે પરના વાહનોની તપાસ હાથ ધરી હતી. દરમિયાન એક ટેમ્પામાં પ્લાસ્ટિકની આડમાં લઈ જવાઈ રહેલો 11,85,000નો દારૂનો જથ્થો ઝડપાયો હતો. જોકે પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી. ટેમ્પો ચાલકની પૂછતાછ કરતા દારૂ ગોવાથી નવસારી લઈ જવાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે વધુ તપાસ અર્થે આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીને સાથે રાખીને ગોવા સુધી તપાસ હાથ ધરી છે.
જામનગરના માધવબાગ પાસે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન અને જનજાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 2022ની ચૂંટણીને લઈને હવે જામનગરમાં કોંગ્રેસ પણ સક્રિય થઈ છે, ત્યારે જનજાગરણ અભિયાનની શરૂઆત કરી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને મોંઘવારી, કોરોના, ખેડૂત સહાય સહિતના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની સાથે કોંગ્રેસના નવા હોદ્દેદારોની નિમણૂક કરી અને તમામ નવા હોદ્દેદારોને ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, નગરસેવકો, મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કરીને જનતાની વચ્ચે જે કોઈ મુદ્દાઓ છે, જનતાને પીડતા મુદ્દાઓ, ખાસ કરીને મોંઘવારીના મુદ્દાઓ, કોરોનાના મુદ્દાઓ, કોરોનાના વળતરના મુદ્દાઓ, આ બધા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે કોંગ્રેસનો કાર્યકર જાય, જનતાને જાગૃત કરે અને એક માહોલ ઊભો કરે. અને અત્યારે જે 25 વર્ષથી આ સરકાર જે ગુજરાતની અંદર ફક્ત કોમ્યુનલ વાત લઈને જ રાજ કરે છે, એ વાતને ખતમ કરી અને લોકોને પડતી મુશ્કેલીઓ, વિકાસની વાતો, નોકરીઓ અને જરૂરિયાતો, આની વાત કરીને, વાસ્તવિકતાની વાત કરીને આગળ વધે, એના માટેનો આજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ ખૂબ સફળ ગયો. અને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એકલવ્ય એકેડમીના ગ્રાઉન્ડ પર 15 નવેમ્બરે બિરસા મુંડા જન્મ જયંતિને લઈને સરકારી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારમાં બિરસા મુંડા જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી નસવાડી હાજર રહ્યા હતા, તો જેથી આદિવાસી વિસ્તાર હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના હોવાથી જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા અને તાલુકાના તમામ અધિકારીઓ મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી હતી. હાલ સ્ટેટ R&B વિભાગ દ્વારા મંડપ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. નસવાડી ખાતે આ ઉજવણીને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. તારીખે ભગવાન બિરસા મુંડાજીની જયંતિના નિમિત્તે માનનીય ભારત સરકારના મંત્રીશ્રી ઇસ્પાત મંત્રીશ્રી આવનાર છે. જેના અનુસંધાને તૈયારીનું નિરીક્ષણ કરવા આજરોજ કલેક્ટરશ્રી અને DDOશ્રી હાજર હતા. 15 તારીખે તીરંદાજ એકેડેમી નસવાડી ખાતે આ પ્રોગ્રામ યોજનાર છે. બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે નસવાડી ખાતે કેન્દ્રીય મિનિસ્ટર તેમજ અન્ય મિનિસ્ટરો આવનાર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર હાલ જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ તેઓ સાથે એકલવ્ય એકેડમી ઉપર જે ચર્ચાઓ કરવામાં આવી રહી છે, કઈ રીતના ગ્રાઉન્ડમાં સ્ટેજ બાંધવું તેમજ અન્ય કામગીરી કઈ રીતના કરવી, તેની હાલ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. 2 દિવસનો સમય બાકી રહ્યો હોવાથી હાલ કલેક્ટર જાતે અહીંયા આવ્યા છે અને તેઓ તમામ નિરીક્ષણ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બિરસા મુંડાની ઉજવણી જિલ્લા કક્ષાની કરાશે તેવું હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રફીક ધણીવાલા, છોટાઉદેપુર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં એક સાથે 700 કર્મચારીને વગર નોટિસે છૂટા કરતા નર્સિંગ સ્ટાફે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કર્મચારીઓને જો પાછા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદ શહેરમાં ફરી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને 2 દિવસમાં 2 જગ્યાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, જેમાં ચાંદખેડાની સંપત રેસિડેન્સીના 20 ઘરના 76 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે, જ્યારે અગાઉ ઈસનપુરના દેવ કેસ્ટલ ફ્લેટને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો હતો. 4 મહિના પછી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો થતાં તંત્ર માટે ચિંતાનો વિષય તો છે જ, પરંતુ લોકો પણ સતર્ક બને અને કોરોનાના નિયમોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. દિવાળીનો જે તહેવાર હતો અને ત્યારબાદ
તમામ લોકોની જે ભીડ ઉમટી હતી, તમામ લોકો જે પોતાના પરિવાર સાથે અન્ય રાજ્યોમાં ફરવા માટે ગયા હતા, અન્ય દેશમાં પણ ફરવા ગયા હતા અને તેના કારણે જ ક્યાંક જે કોરોના છે તેના નિયમો ભૂલાયા હતા અને તેને જ કારણે ફરી એક વખત કોરોનાના કેસોમાં જે છે એ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના બે અલગ અલગ વિસ્તારની અંદર, એક ઈસનપુર અને એક અત્યારે મોટેરાના જે ચાંદખેડા છે પાસેની જે સંપાદ રેસિડેન્સી છે, ત્યાં પણ 2 ઝોનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. અત્યારે હાલ હું સંપાદ રેસિડેન્સી ખાતે છું અને અહીંનો જે સી બ્લોક છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર જાહેર કરવામાં આવ્યો છે. જે રીતે આ બંને જગ્યાએ કોરોનાના કેસ સામે આવ્યા હતા અને ત્યારબાદ એએમસી તંત્ર જે છે તે હરકતમાં આવ્યું હતું અને આ તમામ જગ્યાએ જે છે એ જે લોકો એ ફ્લેટની અને નજીકના વિસ્તારમાં રહેતા હતા તે તમામ લોકોના જે ટેસ્ટિંગ છે તેની કામગીરી કરવામાં આવી હતી. સાથે જ એ તમામ જગ્યાએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો હતો. અત્યારે હાલ હું સંપાદ રેસિડેન્સી ખાતે છું અને અહીંના જે સેક્રેટરી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે જણાવવામાં આવ્યું હતું કે 20 ઘર છે અને તેની અંદર 76 લોકો છે તેને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર સમાવેશ કરવામાં આવે છે, પરંતુ સેક્રેટરી છે તેમનું કહેવું છે કે જે રીતે આની અંદર 12 જેટલા જ મકાનો છે અને તેની અંદર કુલ 36 જેટલા લોકો છે તેને રહી રહ્યા છે. આપણે શું છે વિગત તેમની સાથે જાણીશું. જે રીતે કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, અહીં 20 જેટલા મકાન છે તેની અંદર 36 જેટલા જ અત્યારે લોકો રહી રહ્યા છે એવું આપનું કહેવું છે. શું કહેશો એ વિગતે? એકચ્યુઅલી એ લોકોએ જે કાલે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 20 સી બ્લોકમાં 20 ફ્લેટ લખ્યા છે અને 76 લોકો લખ્યા છે. એકચ્યુઅલી સી બ્લોકમાં ગણતરી કરવા જઈએ તો 12 ફ્લેટ છે. 12 ફ્લેટમાંથી 10 અંદર છે અને 2 આઉટસાઇડર છે અને 76 લોકો લે છે તો 76 લોકો છે જ નહીં. આમાં ગણતરી કરી છે તો 36થી 37 જેવા એ રહે છે, એમાંથી 8-10 તો છોકરાઓ જ છે, એટલે 25-26 ગણતરી છે. અને જે ઇન્ફેક્ટેડ છે એ 6 પેન્ટ હાઉસમાં રહે છે, એ 6-7 જણા જ છે, બરાબર. અને એ બી માઇલ્ડ સિમ્ટમ છે. એ લોકો જયપુરથી આવ્યા હતા. એકચ્યુઅલી પ્રોબ્લેમ જે છે એમના સંપદ ઉચ્ચ છે જે ગાંધીનગરમાં આવે છે, એમના ત્યાં ગીતાબેન કરીને છે, ડોટર છે આમની, એ બોમ્બે જઈને આવી હતી, બોમ્બે જઈને આવ્યા હતા. પછી આ જયપુર જઈને આવ્યા, તો એ 2 કોન્ટેક્ટમાં આવ્યા. તો એમાં એમનું જે સિમ્ટમ્સ આમાં આવી ગયું છે, એટલે માઇલ્ડ સિમ્ટમ્સ છે, ફીવર એ બધું કશું આવતું નથી, બરાબર. પણ એ જે રોંગ ઇન્ફોર્મેશન જે લખ્યું છે, આજે તમે આને વેરિફિકેશન બી કર્યું, ફિઝિકલ વેરિફિકેશન કરો કે ભાઈ સી બ્લોકમાં ખાલી 12 જ ફ્લેટ છે, તો તમે 20 કેવી રીતે જાહેર કરો છો? અને 76 પબ્લિક જ્યારે 36 ને 37 જણા છે, તમે મીન્સ વન ટાઈપ ઓફ એક હેવોક ક્રિએટ કરે છે. જે સોસાયટીવાળા, આજુબાજુ સોસાયટીવાળા એટલા હેવોક થઈ ગયા છે કે આ સોસાયટીમાં એવું છે શું અને કોઈ આવતું જ નથી, એવું ક્રિએટ હેવોક કરી નાખ્યું છે આ લોકોએ. ગઈકાલે કોર્પોરેશન દ્વારા અહીંયા કયા પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી હતી? કાલે એ લોકો આવ્યા હતા, મેડિકલની ટીમ 2 વાર આવી ચૂકી છે. સવારે આવીને એ લોકોને ચેક બી કરી ગયા અને નીચેના જે સેકન્ડ ફ્લોર ને ફર્સ્ટ ફ્લોર છે એ લોકોનું બી ચેકિંગ કરવાનું કીધું છે. કદાચ આવીને ચેકિંગ અને પૂછી બી ગયા હતા કે ઉધરસ ખાંસી કોઈ છે કે નહીં, એ બી પૂછી ગયા હતા. અને બીજું એ વસ્તુ હતી કે આ લેકે જ્યારે જયપુરથી આવ્યા હતા ત્યારે 2 દિવસ તો આ હતા જ નહીં, એ બધા ગામડે જ જતા રહ્યા હતા, એટલે કોઈ સંપર્કમાં આવ્યા જ નથી. સંપર્કમાં નથી આવવામાં આવી રહ્યો. આપના દ્વારા સીધો જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જે મકાનો દર્શાવવામાં આવે છે તે વધારે છે, પરંતુ હકીકતમાં કુલ ઓછા છે. તો આપના દ્વારા ક્યાંય રજૂઆત કરવામાં આવી છે કે કેમ? હા, મેં પ્રવીણ ચૌધરી છે જે ડીવાયએમસી છે, એમને કીધી છે. દક્ષાબેન છે વેસ્ટ ઝોનમાં, એમને બી કીધું છે. પ્લસ મેં સેક્રેટરી ટુ સીએમ જે અવિંતિકા CI છે એમને બી મેં મેસેજ કર્યા છે. પછી નમેશ દવે છે એમને બી કર્યા છે. પછી પ્લસ પંકજ જોશી છે એમને બી કર્યા છે. ચીફ સેક્રેટરી પંકજ કુમારને બી મેં મેસેજ કર્યું છે એ લોકોને, અને મેલ બી લખ્યું છે કે આ ખોટી ઇન્ફોર્મેશન છે. એ ખોટી ઇન્ફોર્મેશન લીધે આખી બાજુમાં સોસાયટી એક હેવોક ક્રિએટ થઈ જાય છે. એ ના થવી જોઈએ. તમે જે સાચું છે તમે ફિઝિકલ વેરિફિકેશન કરો અને સાચું એ આપો. બિલકુલથી. તો જે રીતે કોરોનાના કેસ સામે આવ્યા હતા, સેક્રેટરી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને તેમના દ્વારા અત્યારે જણાવવામાં આવી રહ્યું છે અને સીધા જ કોર્પોરેશનની જે કામગીરી છે તેના ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે આંકડા દર્શાવ્યા છે તે ખૂબ વધુ છે, પરંતુ હકીકતમાં અહીંયા જે 36 જેટલા જે લોકો છે તે રહી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે જે રીતે કોરોનાના કેસ હવે તહેવાર બાદ વધી રહ્યા છે, સરકાર દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે તમામ જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે, પરંતુ તેમ છતાં કોઈ પણ રીતે જે તહેવારની અંદર જે નિયમો ભૂલાયા હતા અને તેના જ કારણે આજે કોરોનાનું સંક્રમણ છે
તે વધ્યું હતું. ફરી એક વખત હું કેમેરામેન ને કહીશ કે જે રીતે દ્રશ્યો બતાવે, ખાસ કરીને આ જે સોસાયટી છે ત્યાં પણ જે રીતે કોર્પોરેશન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું તે પ્રમાણે અહીંયા સંખ્યા જે 76ની દર્શાવવામાં આવી હતી, પરંતુ તેની સામે માત્ર 36 જેટલા લોકો રહી રહ્યા છે તેવો સીધો જ આક્ષેપ જે છે તે સોસાયટીના સેક્રેટરી દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહત્વનું કહી શકાય કે જે રીતે કોરોનાનો કેસ હવે ફરી વખત સામે આવી રહ્યા છે. અમદાવાદની અંદર 2 વિસ્તાર છે કે જ્યાં એક ઈસનપુર અને આ જે ચાંદખેડાનો વિસ્તાર છે કે ત્યાં ફરી એક વખત કોરોનાના જે કેસ છે તે જોવા મળ્યા હતા અને તેને જ કારણે જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા પણ હવે તમામ બાગ બગીચા અને જાહેર સ્થળો છે કે જ્યાં હવે જેણે વેક્સિનના ડોઝ નહીં લીધા હોય તેને પ્રવેશ નહીં આપવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે હાલ તે તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે 1 મહિના પહેલાં BRTS, AMTS અને તમામ જાહેર સ્થળોએ જેણે વેક્સિનના ડોઝ નહીં લીધા હોય તે લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે તેવું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ થોડા દિવસો બાદ જે નિયમો છે તે ક્યાંક ભૂલાયા હતા, ત્યાં ક્યાંક જે ચેકિંગની કામગીરી થવી જોઈએ તે પણ ન થઈ હતી અને તેના જ કારણે નિયમો જે ભૂલાયા હતા અને તેના કારણે ફરી એક વખત કોરોના કેસમાં વધારો થયો છે. ત્યારબાદ તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે અને તેમના દ્વારા હવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે પણ તમામ જાહેર સ્થળોએ જે લોકોને વેક્સિનના ડોઝ બાકી હતા તે લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. મહત્વનું કહી શકાય કે હજી પણ 9 લાખથી વધારે લોકો જે છે તેમના બીજા ડોઝની જે સમય મર્યાદા છે તે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં તેમના જે ડોઝ છે તે નથી લેવામાં આવ્યા અને તેના જ કારણે તે લોકોને પ્રવેશ નહીં આપવામાં આવે તેવું પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને ખાસ જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ હવે જે કોરોનાના ટેસ્ટિંગ કેન્દ્રો છે તે પણ હવે શરૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે આવનારા દિવસોમાં કોરોનાના કેસ જે છે તે તેમાં વધારો ન થાય તે પ્રકારની જે સૂચના છે તે આપવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.